રાધે રાધે મિત્રો। આજે 2 ઓક્ટોબર આપણે બધા જાણીએ છીએ આપણા દેશના બે મોટા રાજનેતાઓનો જન્મદિવસ એક સાથે, એમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને આપણા બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી બંનેનો જન્મદિવસ એક સાથે આવે છે અને બંને સાદગીના હિમાયતી। જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીની ઉંમર 15-17 વર્ષની ત્યારે આપણે જલિયાવાલા બાગમાં હત્યાકાંડ બને છે અને દેશ આખામાં આગ ભભૂકી ઉઠે છે અને ગાંધીજીની સભા વારાણસીમાં યોજાય છે અને એ સભામાં ભાગ લેવા લાલ બહાદુર શાસ્ત્રી જાય છે અને તેનાથી પ્રેરાઈને તેઓ ભણવાનું અધવશ્ય છોડીને ગાંધીજીની સાથે આંદોલનમાં જોડાઈ જાય છે। ગાંધીજી જ્યારે આફ્રિકા હતા ત્યારે સૂટ બૂટ ટાઈમાં સજ રહેતા, પણ જ્યારે ભારત પાછા આવ્યા ત્યારથી તેઓ ધોતી પહેરણને માથે પાઘડી પહેરતા। પરંતુ જ્યારે તેઓ મોતીહારી બિહારમાં ખેડૂતોના દુઃખ દર્દ સાંભળવા જાય છે અને ત્યાં બધું જોવે છે અને તેનાથી એટલો બધો એમને આઘાત લાગે છે, ત્યારથી તેઓ એક પોતળી પહેરવાનું ચાલુ કરે છે। આમ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા ત્યારે તેમની પાસે 4 વ્હીલ લેવાના પૈસા નહોતા, તો તેમણે લોન લઈને ફિયાટ ગાડી લીધી હતી। આ ગાંધીજી અને આ લાલ બહાદુર શાસ્ત્રી, જે ગાંધીજી આખા દેશને વિવિધ આંદોલનો થકી જકડી રાખતા હતા અને ગાંધીજીનું એક વેણ આખા દેશમાં એનો પડઘો પડતો હતો, એમ લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે આપણા આઝાદી પછી જ્યારે આપણા દેશમાં અનાજની બહુ તંગી હતી ત્યારે શાસ્ત્રીજીએ દેશવાસીઓને અપીલ કરેલી કે આપણે અઠવાડિયામાં એક દિવસ સોમવારે આખો દેશ ઉપવાસ કરશે। તો તેમનું આખો દેશે માનીને સોમવારે આખો દેશ ઉપવાસ કરતો અને એ સોમવાર શાસ્ત્રીજીનો સોમવાર તરીકે ઓળખાવા માંડેલો। મિત્રો, જેમ ગાંધીજીએ સત્ય અને અહિંસાનું સૂત્ર આપેલું, એમ શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનું સૂત્ર આપેલું। લાલ બહાદુર શાસ્ત્રીનું શારીરિક કદ નાનું હતું, પણ તેમનું રાજપુરુષ તરીકેનું કદ બહુ વિશાળ હતું। તો આવો આજે આપણે આપણા દેશના આ બે મહાપુરુષોને આજે તેમના જન્મદિવસ ઉપર યાદ કરીએ। આવી નવી વાતો લઈને મળીશું। રાધે રાધે।